આપણે બધા જ જે નથી દેખાતું એ શોધવા, જે નથી સમજાતું એ જાણવા માટે આ જ રીતે જીવતા થઈ ગયા છે. 10-15 જણા ભેગા થાય ત્યારે જે ગેરહાજર હોય એના વિશે વાત કરવી એ આપણી પ્રવૃત્તિ છે. અને દરેક વખતે આપણને લાગે છે કે એ પ્રવૃત્તિમાં આપણે કેટલો નિંદારસથી ઉત્તમ જગતનો કોઈ રસ નથી. આપણને કેટલી મજા આવે છે બીજા લોકો વિશે વાત કરવાની. એક બાપજી હતા મંદિરના. ગામમાં એક છોકરો બિચારો ગુજરી ગયો એટલે એના પિતા પાસે ગયા બાપજીને. છોકરાનો બાપ છાતી ફાટ રડે બિચારો. એટલે બાપજીએ કહ્યું કે જો બેટા, આ તો જગતનો નિયમ છે, જે આવ્યા તે જવાના. આ તો બધું આમ જ હોય. આ દુઃખ છે જ્યાં મૃત્યુ નથી થયું બેટા. તારે સહન કરવું રહ્યું, તારે આમ કરવું રહ્યું. પેલા માણસને શાતા વળી જરા એને સારું લાગ્યું. થોડા દિવસ પછી મંદિરના ઓટલે બેસીને બાપજી છાતી ફાટ રડે. એટલે પેલા માણસે જઈને કહ્યું કે બાપજી થયું શું, આટલું બધું કેમ રડો છો? તો કે ભાઈ મારી બકરી ગુજરી ગઈ. એટલે પેલાએ કહ્યું કે જી થોડા દિવસ પહેલા તો તમે મને કહેતા હતા મૃત્યુ છે, આવ્યા એ જવાના છે, આ ઘર દુનિયામાં કયું ઘર એવું છે જેમાં મૃત્યુ નથી થયું? તો એ બધું તો કે બેટા એમાં એવું છે કે દીકરો તારો હતો, બકરી મારી છે. પડોશીની દીકરી ભાગી જાય તો આપણને કેટલી મજા પડે, ખબર છે ને, ભાગી ગઈ. આપણે બધા જ પ્રેમ સાથે જોડાયેલી દરેક બાબતોને નકારતા શીખી ગયા છીએ. હું ઘણીવાર કહું છું કે આ દેશને સૌથી વધારે જો કોઈની હાય લાગી હોય ને તો એ પ્રેમીઓની લાગી છે. એનું સૌથી મોટું કારણ એ છે કે જાહેરમાં બાથરૂમ જવું ને એ અસભ્યતા નથી. તમારી ગાડીની બિલકુલ સામે આવીને કોક બાથરૂમ જાય એ અસભ્યતા નથી. પણ એક છોકરો ને એક છોકરી એના પ્રેમ કરવાની ઉંમરે જુવાનીમાં એકબીજાનો હાથ પકડીને જતા હોય કે એકબીજાને ખભે હાથ મૂક્યો હોય કે થોડા વહાલની પોઝિશનમાં હોય તો એ બહુ જ અસભ્યતા છે. અને જે આપણે બિલકુલ અલાવ કરવા તૈયાર નથી. એક છોકરો બગીચામાં બેઠો તો એક છોકરી સાથે છાપાઓ શબ્દ વાપરે છે એમ થોડો કોમ્પ્રોમાઇઝિંગ પોઝિશનમાં હતો. એટલે એક કાકા આવ્યા ને એણે કહ્યું કે અરે આ આપણી સંસ્કૃતિ છે? તો કે ના કાકા, આ તો પ્રવીણ કાકાની પ્રકૃતિ છે. નથી તમારી સંસ્કૃતિ, તમે ચિંતા ના કરો. આ જ વાતો પર આપણે કેટલા દુઃખી થઈએ છીએ અત્યારે, જે વાત પર આપણે હસી શકીએ છીએ. ઘરમાં રાધા કૃષ્ણની પૂજા થતી હોય અને દીકરી આવીને એમ કહે ને કે મને પરજ્ઞાતિના છોકરા સાથે પ્રેમ થયો છે, તો એનું આવી બને. આપણે બધા જ પ્રેમ વિરોધી થતા જઈએ છીએ અને એટલે કદાચ ભીતરથી શુષ્ક થતા જઈએ છીએ. પ્રેમ તો વિનાશ છે. કેટલીક વખત તમે જો ગાર્ડનિંગ જાણતા હો તો તમને સમજાય કે એક છોડ બીજા કુંડામાં રોપવો હોય ને, આપણે નર્સરીથી લઈ આવીએ પ્લાસ્ટિકની બેગમાં, પછી એને જો બીજા કુંડામાં રોપવું હોય તો એની સાથે માટી કાઢવી પડે. એને સાફ કરીને સોય ઝાટકીને મૂળ જોડે રોપીએ ને તો ન જીવે. એ માટી એને એ માટીમાં ભળતા શીખવે છે. એની સાથે આવેલી માટી એને જીવતા શીખવે છે. એની સાથે જોડાયેલી એ માટી એને શ્વાસ લેવામાં મદદ કરે છે, જ્યાં સુધી એ પેલી બીજી માટીમાં સેટ ન થાય ત્યાં સુધી. આપણે પણ આપણી સાથે આવી માટી લઈને આવ્યા છે અને એ માટીનું નામ પ્રેમ છે. એ માટી આપણને આ દુનિયાની માટી સાથે સેટ થતા શીખવે છે. એ માટી આપણી આસપાસ રહીને આપણને પ્રોટેક્ટ કરે છે. બીજી માટીમાં ભળતા આપણને આવડત આપે છે અને એ માટીનું નામ પ્રેમ છે. એ આપણને આપણા પરમપિતા, જેને પણ તમે માનતા હો, જેને પણ તમે પૂજતા હો, જેને પણ તમે ઈશ્વર તરીકે જોતા હો, એણે આપી જ છે કે આ પ્રેમ એક મુઠ્ઠી લઈ જા અને આ તને જીવવામાં મદદ કરશે. આપણે એને ખંખેરી નાખ્યો કે આનું કંઈ કામ નથી, આ જરૂર નહીં પડે, ફેંકી દો બધું. પછી આવી ઈર્ષા, પછી આવ્યો અહંકાર, પછી આવ્યો સ્વાર્થ, પછી આવી તકલીફો, પછી આવી સમસ્યા, પછી સંબંધો વણસ્યા. મહાભારતનો એક બહુ જ મોસ્ટ ડ્રામેટિક પ્રસંગ એ છે કે 13મા દિવસે કૃષ્ણ જાય છે ભીષ્મ પાસે. ભીષ્મ ઘોર યુદ્ધ કરે છે અને આ લોકોનો રકાસ કરી નાખે છે. અને હવે ભય પેઠો છે કે જો ભીષ્મ આવું જ લડશે તો પતી જવાના બધા. એટલે એ ઘોર યુદ્ધમાં દાખલ થાય છે. બધા જ ડર્યા છે. ત્યારે 13મા દિવસની સાંજે કૃષ્ણ જઈને પૂછે છે કે તમારું મૃત્યુ કેવી રીતે થશે, કહી દો યાર, અમે બધા ડરેલા છીએ. અને ત્યારે ભીષ્મ બહુ સુંદર રીતે, બે મહાન લોકો કેવા હોય, તારે શું કામ? આપણે કોઈને સાદો સવાલ પૂછીએ ને કે તમે ફલાણા ભાઈને ઓળખો છો, તો એ તમને કે કેમ, તમારે શું કામ છે?
થોડા લોકો બેસીને તાપણું કરતા હતા. એટલે બે જણા બાઇક પર આવ્યા ને એમણે આવીને કહ્યું, દીપક કોનું નામ છે? એટલે એક છોકરો ઊભો થયો, એણે કહ્યું, મારું નામ દીપક છે. એટલે એ લોકોએ માર્યો 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 ને જતા રહ્યા. એટલે બીજા બાજુમાં જે બેઠા હતા એણે કહ્યું કે અલ્યા તારું નામ તો દીપક નથી, તે કેમ કહ્યું? તો કે જાણવું તો પડે ને દીપકનું શું કામ છે. એવો સવાલ કે તમારું મૃત્યુ કઈ રીતે થશે, એવા સીધા સવાલના જવાબમાં ભીષ્મ કહે છે કે હું શિખંડી સામે નહીં લડું, જાઓ હવે તમારે જે કરવું હોય તે કરો. જો સીધું એમ કે મારું મૃત્યુ આમ થશે તો એ હસ્તિનાપુરના સિંહાસન સાથે દગો છે. એની જવાબદારી છે કે હસ્તિનાપુરના સિંહાસનની રક્ષા કરવી. એટલે એ પઝલમાં જવાબ આપે છે કે હું શિખંડી સામે નહીં લડું. અને ત્યારે જતા જતા કૃષ્ણ એને કહે છે કે યુદ્ધેન બિદ્ધિમ નિવર્તય, યુદ્ધમાંથી બુદ્ધિ ખેંચી લો. અને ત્યારે ભીષ્મ એને પૂછે છે કે બુદ્ધિ કેમ, હૃદય કેમ નહીં? અને ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે જ્યાં હૃદય હોય ત્યાં તો યુદ્ધો થતા જ નથી. યુદ્ધનું કારણ જ બુદ્ધિ છે. દલીલો, સામેની વ્યક્તિનો વિરોધ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે એના વિચારનો વિરોધ કરીએ છીએ, આપણે વ્યક્તિનો વિરોધ નથી કરતા. સમય એવો આવી જાય છે કે વિચારનો વિરોધ કરતા કરતા વ્યક્તિનો વિરોધ કરવા માંડીએ છીએ. આપણને ખ્યાલ જ નથી રહેતો કે વિરોધ તો વિચારનો કરવા નીકળેલા. આઈ ડોન્ટ એગ્રી વિથ યુ, વિચ ઇઝ અલાઉડ, વિચ ઇઝ સો ઇન્ટેલિજન્ટ actually. But when you deny a person's thought, in order to denying that thought, you deny the person. અને એમાં હું માનું છું પ્રેમ ખતમ થઈ જાય છે. માતા પિતા વચ્ચે, સંતાનો અને માતા પિતા વચ્ચે, પડોશીઓ વચ્ચે, મિત્રો વચ્ચે. બે લોકો જુદું વિચારે એ તો બહુ સ્વાભાવિક છે. જોડિયા ભાઈ બહેન સરખા નથી હોતા તો 25 વર્ષ જુદા ઘરોમાં રહેલી બે વ્યક્તિઓ કેવી રીતે સરખી હોય? ન જ હોય. પણ એ જુદાપણું એ એમને ભેગા રાખવાનું કારણ છે. બે અપૂર્ણ લોકો એક પૂર્ણ સંબંધની રચના કરે છે. આપણે તો સંબંધને પરફેક્ટ બનાવવા નીકળ્યા છીએ. સુધાર કેમ્પ એ લગ્ન છે. સામેની વ્યક્તિને સુધારીને એવી બનાવી દેવી કે પછી આંખ ઊંચી કરવાની હિંમત ના કરે બંને પક્ષે. શરૂમાં પરણે ત્યારે પતિ પત્નીને કહે કે તું આ ભડકા કલર બધા પહેરે છે ને સારી નથી લાગતી, આ તારા લગ્નના જે બધી સાડીઓ આપી છે ને તું જો તો ખરી, ફૂલવાળી બધી સરખી સાડીઓ લઈ આવો. પત્ની કહે કે આ રકાબીમાં ચા ના પીઓ સબડ સબડ કરીને, સહેજે સારા નથી લાગતા. પછી પતિ સામે એક નવું તીર આપે કે હાથથી દાળ ભાત ના ખા, અડધા હાથ ગંદા થઈ જાય છે. તો પત્ની સામે એક નવી વાત કરે કે હવે ખબર છે તમારા મોજામાંથી કેટલી વાસ આવે છે. આ એકબીજાને શીખવતા 5 વર્ષ પછી પહેલી ફરિયાદ શું કરે ખબર છે? તમે બહુ બદલાઈ ગયા, તમે આવા નહોતા. તે નહોતા જ, તમે બદલ્યા એટલે બદલાયા. આ સંબંધોનું સુંદર સ્વરૂપ. અત્યારે જે વાત ઉપર આપણે હસી શકીએ છીએ એ વાત ઉપર આપણે કેટલી વાર રડ્યા છીએ એ યાદ કરવાનું છે. કેટલી બધી પત્ની સાંજે 5:30 ફોન કરે, હું કરું છું, શું બનાવું? એકચ્યુઅલી તો મૂરખ બનાવે એમ કહેવું જોઈએ. જે તું કરે છે તે ચાલુ રાખ. પણ આ ભોજન વિશેની ચર્ચા છે એટલે પત્ની પૂછે કે શું બનાવું? એટલે પતિ જવાબ આપે કે જે તેને ગમે. બિઝી હોય, સાંજના 5:30 ક્લોઝિંગનો ટાઈમ હોય, ઉતાવળ હોય, ડૉક્ટર હોય તો ક્લિનિકમાં ઓપીડી ચાલતી હોય, કંઈ પણ. એટલે એ કે ના, પછી તમે આવીને માથાકૂટ કરો છો, હમણાં નક્કી કરો. એટલે જે પહેલો થોટ સામે પોસ્ટરમાં પાવભાજી દેખાતી હોય તો પતિ કહે કે પાવભાજી બનાવો. અત્યારે શાક લેવા કોણ જાય? ઓલ રાઈટ, તો છોલેપુરી બનાવો, એ તો સવારે પલાળવા પડે. તો હાંડવો બનાવો, આથવું પડે. તો ભાખરી શાક કરું. આ મેનુ નક્કી હતું ફોન થયો એ પહેલા. ખાલી ટનલમાંથી પસાર કરીને પેલે છેડે પ્રકાશ છે એટલું જ બતાવવાનું હતું. મજાની વાત એ છે કે આ સંવાદ રોજ થાય, એનો રોજ કંટાળો આવે અને છતાં એક દિવસ 5:30 ફોન ન આવે ને તો મિસ થાય. આ પ્રેમ છે. માણસ મોબાઈલ નંબર થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ફોન નથી કરતા.
અને પછી એ મોબાઈલ નંબર આપણા ફોનમાં સ્ટોર રહી જાય. મારા ફોનમાં એવા કેટલા લોકોના નંબર સ્ટોર છે, સુરેશ દલાલનો, રમેશ પારેખનો. આપણને એમ થાય કે આ નંબર આપણે લગાડીશું તોય સામે છેડે કોઈ ઉપાડશે નહીં, ને ઉપાડશે તો એ હુંફાળો અવાજ નહીં હોય જે સાંભળવો છે. કેટલી બધી પત્નીઓ ફોન પાકીટમાં રાખે, પાકીટ મોટી પર્સમાં રાખે અને મોટી પર્સ કબાટમાં રાખે, અને પછી ફોન આવે ત્યારે પતિ કહે કે ફોન ઉપાડ યાર, આ બધા ડબલા બબલા ફેંકી દે, તું ધીમેથી બોલો, આવી રીતે વાત નહીં કરવાની. સંવાદ શરૂ ક્યાં થયેલો? કાળજીમાંથી, ચિંતામાંથી. ફોન ન ઉપડ્યો તો શું થયું હશે? એને બદલે ક્યાં પહોંચી ગયો? આપણે બધા જ ખોટી દિશામાંથી શરૂ કરીએ છીએ, ખોટી દિશામાં પહોંચી જઈએ છીએ. જે કહેવાનું છે એ કેટલા વર્ષો સુધી કહેતા નથી, અને જે નથી કહેવાનું એ બધું જ આપણને યાદ છે. તમારી મમ્મી આમ, તમારી બેન આમ, તું ચૂપ રહે, તારા બાપા કેવા છે મને ખબર છે. આ ચર્ચા જ નથી. લગ્ન બે લોકોના એકબીજા સાથે થયા છે. એની વચ્ચે ક્યાંય કોઈ દિવસ એમ કહ્યું કે યાર હું અઠવાડિયે ઘેર આવું છું ને ત્યારે તારા હાથનું ખાઉં છું ને તો મને અજબ જેવો સંતોષ થાય છે. હું દુનિયામાં જ્યાં હોઉં ને ત્યાં સૂવ ને ત્યારે મને મારી પથારી યાદ આવે. પગ દુખે ને ત્યારે મને યાદ આવે કે છોકરાઓ કેટલું પ્રેમથી પગ દબાવી આપે છે. સાંજે ઘરે આવું અને અમુક રીતે ઘરમાં વાતાવરણ હોય તો મને એમ થાય કે હાશ મને સારું લાગે છે. પત્ની કોઈ દિવસ એવું નથી કહેતી કે આ 6 એસી તમે જે ઘરમાં નંખાવ્યા છે તમે વાપરતા નથી. હું રોજ તમારો આભાર માનું છું આ એસી માટે, આ ટેલિવિઝન માટે, આ ગાડી માટે, આ સ્પાઉસ કાર્ડ માટે, આ ઢગલાબંધ કપડાં માટે, આ દાગીના માટે. શું નથી મળ્યું એનું લિસ્ટ કેટલું લાંબુ છે આપણું પ્રેમમાં. એમણે કોઈ દિવસ આઈ લવ યુ નથી કહ્યું. આ આપણને યાદ છે. પણ લગ્ન પર, લગ્નની એનિવર્સરીએ જ્યારે પૈસા આવ્યા ત્યારે સૌથી પહેલો સોનાનો દાગીનો આપણા માટે ખરીદ્યો એ આપણે ભૂલી ગયા છીએ. એ આઈ લવ યુ નથી. શબ્દોમાં કહેવાયેલી જ વાતો આપણને કેમ સમજાય છે એ સવાલ આપણે આપણી જાતને પૂછવો રહ્યો. આપણે એટલા બધા બુઠ્ઠા થઈ ગયા છે કે સંવેદના આપણા સુધી આવતી જ નથી. શબ્દ જ આવે છે. લાગણીના સંબંધોમાં સામાન્યતઃ આપણે બહુ ગુફઅપ કરતા થઈ ગયા છે. અને માટે કદાચ આજે વેલેન્ટાઇન ડેના દિવસે આ વિષય મેં પસંદ કર્યો કે મારે ફક્ત એટલું જ કહેવું છે કે જે છે આસપાસ છે, એ માતા પિતા છે, પતિ પત્ની છે, મિત્રો છે, પડોશી છે, સગા છે. ઘણીવાર એવું હોય કે વાલા હોય સગા ના હોય ને સગા હોય વાલા ના હોય, બને એવું. પણ એમને એમના ડ્યુ સ્નેહ, એમના ડ્યુ શબ્દો, એમના ડ્યુ વહાલ મળી જવા જોઈએ. એમના ગુજરી ગયા પછી એમનું અસ્તિત્વ નહીં હોય ત્યારે આપણે તકતી મુકાવીશું, દાન કરીશું, એમને માટે કંઈ પણ કરીશું, એ એમના સુધી નહીં પહોંચે. આજે કદાચ ઘરે આવીને 10 મિનિટ જો મમ્મી પાસે કે પપ્પા પાસે બેસીને એમ કહીએ કે આજનો દિવસ આવો રહ્યો, એમને કંઈ રસ નથી, છતાં એમને સારું લાગે છે. એમ ચલો સરસ. અને આપણા સંતાનો આપણને કરતા જોશે તો કદાચ આવનારા વર્ષોમાં આપણી સાથે પણ એ બેસીને સાંજ ગાળશે. પ્રેમ એ માત્ર બે લોકો વચ્ચે, બે શરીરો વચ્ચે, બે માનસિકતાઓ વચ્ચે, બે જાતિઓ વચ્ચે થતો પ્રેમ નથી. બહુ વ્યાપ્ત છે. હમણાં અહીંયા હવામાં પણ પ્રેમ છે. આપણે ઘડી ઘડી શ્વાસમાં પ્રેમ લઈએ છીએ અને ઉશ્વાસમાં પ્રેમ કાઢીએ છીએ. પ્રણય એટલે એક સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ, અને પરિણય એટલે બે પરિવારો વચ્ચેનો સંબંધ. સ્વયંથી આખા વિશ્વ સુધી વિસ્તરવાની પ્રક્રિયા એટલે પ્રેમ. અને હું માનું છું કે આજે આપણે બધા વેલેન્ટાઇન ડેના દિવસે લાલ કપડાં પહેરીએ એ તો બરાબર છે, લાલ ગુલાબ આપીએ પણ બરાબર છે, લાલ ટેડી આપીએ ત્યાં સુધી પણ ચાલે, પણ મન લાલ રંગે રંગાવવું જોઈએ. અને એને માટે ઉંમરની કોઈ જરૂરિયાત નથી, કોઈ બાધ નથી. એક બહુ સરસ એડ આવે છે. એક કાકા એક કાકી પાસે જઈને એને હીરો આપે છે અને કહે છે હેપી વેલેન્ટાઇન. એટલે કાકીને તો આંખથી દેખાતું નથી, ધ્યાનથી જુએ છે ને કે અબ ઇસ ઉમર મેં હીરા પહેન કે મેં કહાં જાઉંગી. અને કાકા એને કહે છે હીરે કો તુમ્હારી ઉમર કા ક્યાં પતા. કેડબરીઝની એક એડ આવે છે હમણાં. એક સાસુ વહુ ઊભા છે, પેલી ખભો ઢાંકે છે અને પછી મમ્મીને ચોકલેટનો પીસ આપે છે. આ બદલાતા સંબંધોની કથા છે. આ બદલાતા વાલની કથા છે. આ બદલાઈ રહેલા પ્રેમની કથા છે. અને હું માનું છું કે આપણે બધાએ આ બદલાતા પ્રેમ સાથે બદલાવું
એ સાચો વેલેન્ટાઇન છે. આઈ લવ યુ કહેવાથી જો વેલેન્ટાઇન પૂરો થતો હોત તો આપણે યાદ રાખવું જોઈએ કે એમાં આઈ પહેલાં છે ને એ પણ કેપિટલ જ છે. આઈ લવ યુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ નોટ યુ હુ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ સ્થિતિમાં જ્યાં સુધી સંબંધો રહેશે ત્યાં સુધી કદાચ ફેર નહીં પડે. અને આપણે બધા જ એક એવી વિચિત્ર મનોદશામાં છીએ કે આઈ લવ યુ કહીએ ત્યાં સુધી વાંધો નથી, પણ તરત પાછળ સવાલ છે, ડુ યુ લવ મી? અને જો આઈ લવ યુનો જવાબ હા આઈ ડુ લવ યુ ન આવે તો આઈ લવ યુ કહેવાનું ક્યારે બંધ થઈ જાય એ આપણને ખબર પણ નથી પડતી. એટલે ડુ યુ લવ મીનો જવાબ હા આવે તો જ આઈ લવ યુ કન્ટિન્યુ છે, બાકી આઈ લવ યુ રદ બાતલ સમજવું. આવી મનસ્થિતિમાં જ્યાં આપણે બધા ઊભા છીએ ત્યાં હું માનું છું પ્રેમ શ્વાસમાં, વિશ્વાસમાં, સ્વયંમાં હોવો જોઈએ. એ સિવાય પ્રેમનું કોઈ અસ્તિત્વ નથી, એની કોઈ જગ્યા નથી, એને રાખવાનું કોઈ કબાટ નથી હૃદય સિવાય. થેન્ક યુ સો મચ. બહુ આભારી છું તમારા સૌની કે આજના દિવસે તમે મને આટલો સમય આપ્યો. અમને પણ સારા શ્રોતાની તલાશ હોય છે. ઘણીવાર એવું થાય કે અમે બોલતા હોઈએ ને કોક મોબાઈલ રમતું હોય ને કોકનું ધ્યાન ના હોય ને 2 જણા ઊંઘી ગયા હોય ને 3 જણા ઝઘડો કરતા હોય ને એને બદલે આટલું ડિસિપ્લિન્ડ, શાંત, થોડું ઓછું હસતું, વાંધો નહીં, પણ જરા વધુ ગંભીર એવું ઓડિયન્સ અમને પણ મળે તો અમને પણ મજા જ આવતી હોય છે. આપણી વાત સામેની વ્યક્તિ સુધી પહોંચે છે એનો જે આનંદ છે ને એ કદાચ વિશ્વના બીજા કોઈ આનંદ સાથે જોડી શકાય એમ નથી. એક બહુ સરસ મુકુલ ચોકસીનો શેર છે, કિસ્સો કેવો સરસ મજાનો છે. 2 જણ સુખી થયાનો છે. આ 2 જણ પતિ પત્ની જ હોય એવું જરૂરી નથી, મા બાપ પણ હોય, સંતાનો અને મા બાપ પણ હોય, 2 પડોશીઓ પણ. કિસ્સો કેવો સરસ મજાનો છે, 2 જણ સુખી થયાનો છે. પલ્લુ તારી તરફ નમ્યાનો તને, મને આનંદ ઊંચે ગયાનો છે. જે આપે છે એ હંમેશા ઉપર જાય છે અને જે આપી શકે છે એ જ હું માનું છું મેળવવાને હકદાર બને છે. આપણે બધા જ જે વિશ્વમાં ઊભા છીએ ત્યાં આપતા અચકાવા માંડ્યા છીએ. કેમ આ આપણને ફોન કરતા હશે? એને શું કામ હશે? આટલા સારા કેમ હશે? આવું કોઈ હોય? કંઈક તો આવશે, જોજો સમય સાથે. એમનેમ કોઈ સારું ન હોઈ શકે એવા વિશ્વમાં પ્રવેશી ગયા છીએ. શ્રદ્ધા નામના શબ્દ સાથે આપણે કોઈ લેવા દેવા જ નથી. બહાર ઉભેલો ભિખારી ને અંદર ઉભેલા ભિખારીમાં ખાલી અમાઉન્ટનો ફેર છે, બાકી કોઈ ફેર નથી. એણે જ આપેલું ઘી, એણે જ આપેલા ફૂલ, એણે જ આપેલા નારિયેળ એને ચડાવીને આપણે એની પાસેથી કંઈ માંગીએ છીએ ને એ બી હસે છે. સુરેશ કાકાને મેં યાદ કર્યા એક પ્રસંગ બહુ સુંદર. અમે 2 જણા ટેક્સીમાં જતા હતા અને એક ભિખારી સિગ્નલ પર ભીખ માંગવા આવ્યા. સુરેશ કાકા, મેં કાચ ચડાવી દીધો. પછી આગળ ગયા એટલે મેં સુરેશ કાકાને કહ્યું, મેં કીધું આ તેજપાલમાં જે લક્ષ્મીનારાયણનું સ્વરૂપ છે ને મને બહુ ગમે છે. હું ત્યાં જઈને ઊભી રહું ને તો મને એવી ફિલિંગ આવે કે અંતર્યામી છે, મારે શું જોઈએ છે એને ખબર જ પડી જાય એવી મને ફિલિંગ આવે છે. એટલે સુરેશ કાકા હસીને મને કહે છે આજે એ પણ કાચ ચડાવી દેવાનો છે. આપણે વિચાર્યું નથી કે કોઈ દિવસ એ કાચ ચડાવશે તો શું થશે. એણે તો આપણને કેવા સરસ બનાવીને મોકલેલા, નિર્દોષ, વાલસોયા, પ્રેમાળ, અને આપણે કેવા થઈ ગયા. તમે કોઈ ફેક્ટરી ઊભી કરી હોય અને એ ફેક્ટરી સાવ કચરો થઈ જાય, તમે કોઈ ઘર બાંધ્યું હોય અને ઘર ખંડિયેર થઈ જાય તો તમને કેવું લાગે? ઈશ્વરે આપણને આટલી સુંદર સ્થિતિમાં, આટલી સરસ રીતે, આટલા નિર્દોષ, આટલા પ્રેમાળ, આટલા વાલસોયા બનાવીને મોકલ્યા અને આપણે કેવા થઈ ગયા. અને તમે જુઓ કે જેણે આપણને બનાવ્યા એને આપણે પ્રેમથી બનાવીએ છીએ રોજ, અને છતાંય એણે માણસ બનાવવાનું બંધ નથી કર્યું. એને આપણામાં શ્રદ્ધા છે, આપણને એનામાં હોય કે ન હોય, એ પણ પ્રેમ છે. ગધેડાને નથી કહેવું પડતું કે ગધેડાની જેમ વરત, આ શું કરે છે? બળદને નથી કહેવું પડતું કે અલા બળદની જેમ તો વરત, આ કેવી રીતે વર્તે છે? પણ માણસને કેવું પડે છે કે માણસ થા ભાઈ, બાકી બધું આવડે છે, માણસાઈ નથી આવડતી. So what I have understood over a period of time is love is not just 2 words or 4 letters. It's much more. It's your being. It's what you are. તમે ઊભા હો અને 2 માણસો તમારી આસપાસ સામેથી આવીને ઊભા રહે ને તો તમે પ્રેમ છો એમ માનજો. તમે ન હો ત્યારે શું થશે? હું નહીં હોઉં ને ત્યારે રડશો, આવું શું કામ કહેવાનું? હું ન હોઉં ત્યારે હસજો,
પણ તમારી આંખમાં મને યાદ કરીને પાણી આવશે તો મને ગમશે. અને એ કહેવાને બદલે હું માનું છું એ કરી